હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6માં વિજ્ઞાનની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 1નો ચોથો પાઠ છે વનસ્પતિની જાણકારી મેળવીએ. એ આજે આપણે જોવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરો, જેથી કરીને દૂરના છેવાડાના ગામડા સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ લોકો ભણી શકે. તો તમે પણ તમારા વોટ્સઅપ દ્વારા પણ આ વિડીયો શેર કરી શકો છો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે વનસ્પતિની જાણકારી મેળવીએ. એમાં ચાલો સૌથી પહેલાં આવે છે 1-2 વાક્યના ઉત્તર. MCQ પણ આવશે, વિકલ્પ પણ આવશે, એ આના પછી આવશે. એટલે કોઈની સ્વાધ્યાય પોથીમાં પહેલાં MCQ હોય તો ખોટી ચિંતા કરશો નહીં કે સર તો પહેલાં 1-2 વાક્યના ઉત્તર ભણાવશે, તો એવું છે નહીં, એ પણ આવી જશે, એટલે ખોટી ચિંતા કરશો નહીં. ચાલો તો સૌથી પહેલો પ્રશ્ન છે, કદમાં નાની હોય તેવી 4 વનસ્પતિના નામ લખો. ચાલો તો નાની એવી વનસ્પતિ કઈ છે? તો કે તુલસીનો છોડ, બારમાસીનો છોડ, ટામેટી, રીંગણી, ગલગોટો વગેરે કદમાં નાની વનસ્પતિઓ છે. પછી બીજું છે, કદમાં નાની વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? તો કે કદમાં નાની વનસ્પતિના પ્રકાંડ લીલા, કુમળા અને વળી શકે તેવા હોય છે. પછી ત્રીજું છે, કદમાં મોટી વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? ઉદાહરણ સાથે લખો. તો કે કદમાં મોટી વનસ્પતિના પ્રકાંડ કઠણ, જાડા અને કથ્થાઈ હોય છે. ઉદાહરણ તરીકે આંબો છે, આસોપાલવ છે, લીમડો વગેરે. બરાબર છે. એનું મૂળ અને એનું થળિયું કેવું હોય? પ્રકાંડ બધું જાડું હોય છે. પછી ચોથું છે, વનસ્પતિને મુખ્યત્વે કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને કયા કયા? તો કે મોટા ભાગની વનસ્પતિને મુખ્યત્વે 3 શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે. એક છોડ હોય, એક સૂપ એટલે કે વેલો ટાઈપ, અને એ હોય છે વૃક્ષ. પછી પાંચમું છે, નાળિયેરીનું પ્રકાંડ કેવું હોય છે? એનું થળિયું કેવું હોય છે? તો કે નાળિયેરીનું પ્રકાંડ જાડું, કઠણ અને કથ્થાઈ રંગનું અશાખિત હોય છે. પછી છઠ્ઠું છે, નીંદણ એટલે શું? એટલે કે આપણે જે ખેતરમાં જે વધારાની ઘાસ ને એવું બધું ઉગી જતું હોય એનું આપણે નિંદામણ કરવું પડે, એને શું કહેવાય છે? તો કે નીંદણ કહેવાય. તો કે ધાન્યના ખેતરોમાં ઘાસના મેદાનમાં કે કુંડામાં મુખ્ય વનસ્પતિ સાથે ઉગતી અનિચ્છનીય એટલે કે નકામી વનસ્પતિ, એને શું કહેવાય? તો કે નીંદણ કહેવાય છે. પછી સાતમું છે, વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો અને આ પ્રક્રિયાનું નામ જણાવો. કે વનસ્પતિનો લીલો મુખ્ય ભાગ છે જે એને કહેવાય પર્ણ એટલે કે પાંદડું, જે શું કરે છે? તો કે ખોરાક બનાવે છે. અને આ ખોરાક બનાવવાની આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે પ્રકાશ સંશ્લેષણ કહે છે. પછી આગળ આઠમું છે, પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક ક્યાં સંગ્રહ થાય છે? તો કે પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક એ પ્રકાંડ દ્વારા વહન પામી વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચી અને ત્યાં સંગ્રહ થાય છે. પછી નવમું છે, પર્ણને ખોરાક બનાવવા શેની જરૂર પડે છે? તો કે પર્ણને ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. પછી 10મું છે, મૂળના કાર્યો જણાવો. તો કે મૂળનું કામ શું? તો કે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે, જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. પછી 11મું છે, ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતા મૂળના નામ આપો. તો કે જે આપણે ખોરાક તરીકે મૂળનો ઉપયોગ કરતા હોય તો એવી કઈ કઈ વસ્તુ છે? તો કે એમાં ગાજર છે, બીટ આવે, સલગમ આવે, મૂળા આવે, સક્કરિયા આવે, સાબુદાણા છે, આ વગેરેનો આપણે ખોરાક તરીકે મૂળનો ઉપયોગ કરીએ છીએ. પછી આગળ આવે છે 12મો પ્રશ્ન, જો કોઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવતા હોય તો એના મૂળ કયા પ્રકારના હોય? કે જે કોઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવતા હોય તો તેના મૂળ છે એકદમ સોટી મૂળ પ્રકારના હોય છે. પછી આગળ 13મો પ્રશ્ન છે, જો કોઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરા વિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોય? તો કે જે કોઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવતી હોય તો તેના પર્ણો સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે, જે આપણે આગળ સમજાવશું તમને. ઝાલાકાર શિરા વિન્યાસ કોને કહેવાય? સમાંતર શિરા વિન્યાસ કોને કહેવાય? તંતુમય મૂળ છે ને એ ઝાઝા બધા હોય, ઘણા બધા હોય. પછી આગળ 14મું છે, દલપત્ર એટલે શું? તો કે પુષ્પના સૌથી બહારના ભાગમાં આવેલા રંગીન, સુગંધીદાર અને ચમકતા ભાગને શું કહેવાય? તો કે દલપત્ર કહે છે.
પછી વજ્રપત્ર, તો કે દલપત્રની બહાર તરફ આવેલા નાના નાના પર્ણો જેવી રચના જે લીલા રંગની હોય છે એને વજ્રપત્ર કહે છે. કે દલપત્રની નીચે વજ્રપત્ર હોય, જે ફૂલનું શું કરતું હોય, રક્ષણ કરતું હોય, એની લીલા રંગનું હોય, એને શું કહેવાય છે? તો કે વજ્રપત્ર કહે છે. ચાલો પછી 16મું છે, જોડાયેલા વજ્રપત્ર હોય એવી તથા છૂટા વજ્રપત્ર હોય એવી બે વનસ્પતિના નામ આપો. ચાલો, જોડાયેલા વજ્રપત્રોમાં શું આવે? તો કે ધતુરો, જાસૂદ અને બારમાસીમાં. જ્યારે છૂટા વજ્રપત્રો શેમાં હોય? તો કે ગુલાબ છે, સૂર્યમુખીમાં જોવા મળે છે. ચાલો પછી 17મું છે, પુષ્પમાં રહેલું નર પ્રજનન અંગ જણાવો. તો કે નર પ્રજનન પુષ્પમાં શું હોય? તો કે પુંકેસર હોય એ પુષ્પનું નર પ્રજનન અંગ કહેવાય. પછી આગળ આવે છે 18મું, પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળશે? તો કે પુષ્પમાં સ્ત્રી કેસરનો નીચેનો ફૂલેલો ભાગ હોય અને બીજાશય કહે છે. અને એમાં શું આવેલું હોય? તો કે અંડક આવેલું હોય છે. ચાલો પછી 19મું છે, પુષ્પના ભાગો કયા છે? તો પુષ્પના ભાગો વજ્ર ચક્ર છે, દલ ચક્ર છે, પુંકેસર ચક્ર છે અને શ્રીકેસર ચક્ર હોય છે. ચાલો પછી આગળ આવે છે, વ્યાખ્યા આપો. ચાલો એમાં પેલું છે ભૂપ્રસારી. ભૂપ્રસારી કોને કહેવાય? તો કે નબળા પ્રકારવાળી વનસ્પતિ હોય કે જે ટટાર રહી શકતી ન હોય અને જમીન ઉપર શું હોય? તો કે ફેલાતી હોય, તો એને શું કહેવાય? ભૂપ્રસારી કહેવાય. પછી બીજું છે વેલાઓ. તો વેલા કોને કહેવાય? તો કે જે નબળા પ્રકારવાળી વનસ્પતિ હોય, જે વનસ્પતિને આસપાસ કોઈ માળખાનો આધાર લઈ ઉપર ચડે, એને શું કહેવાય? વેલા કહે છે. જે આપણને ખબર છે, કોકની ફરતે વીંટળાઈ ગઈને ઉપર ચડતી હોય છે, બરાબર છે, કોઈકનો સહારો લેતી હોય. પછી ત્રીજું છે પર્ણદંડ. તો કે પાંદડા દાંડી જેવી રચેલી એને શું કહેવાય? પર્ણદંડ. તો ચાલો આપણે વ્યાખ્યા એની જોઈએ. તો કે પર્ણનો જે ભાગ દ્વારા પ્રકાંડ સાથે એટલે કે વનસ્પતિ હારે જોડાયેલો હોય એ ભાગને પર્ણદંડ કહેવાય છે. પછી આગળ આવે છે પર્ણપત્ર. તો કે પર્ણના લીલા પોળા ભાગ હોય, આખું પાંદડું હોય, અને લીલા પોળા ભાગને શું કહેવાય? પર્ણપત્ર કહે છે. પછી પર્ણનો શિરા વિન્યાસ. ચાલો, પર્ણમાં આવેલી શિરાઓની ગોઠવણીને સામાન્ય રીતે શું કહેવાય? તો કે પર્ણનો શિરા વિન્યાસ કહેવાય છે. હવે શિરા વિન્યાસ બે પ્રકારના હોય, જાલાકાર અને સમાંતર શિરા વિન્યાસ. પેલું આવે છે જાલાકાર શિરા વિન્યાસ. તો કે જાલાકાર શિરા વિન્યાસમાં શું કહે છે? તો કે જ્યારે પર્ણમાં મધ્ય શિરાની બંને બાજુઓ શિરાઓ જાળી સ્વરૂપે ગોઠવાયેલી હોય તો એને કહેવાય જાલાકાર શિરા વિન્યાસ કહે છે. પછી 7મું છે સમાંતર શિરા વિન્યાસ. તો સમાંતર શિરા વિન્યાસ કોને કહેવાય? તો કે જ્યારે પર્ણ શિરાઓ એકબીજાને સમાંતર એટલે કે એક આમ હોય તો એની સામે પણ શું હોય? બીજી હોય, તો એને કહેવાય સમાંતર ગોઠવાયેલી, તો એને સમાંતર શિરા વિન્યાસ કહે છે. પછી 8મું છે બાષ્પોત્સર્જન. એક આગળ આપણે ભણી ગયા હતા બાષ્પીભવન, એના જેવું જ છે બાષ્પોત્સર્જન. બાષ્પ પ્લસ ઉત્સર્જન કરે, બાષ્પનું ઉત્સર્જન એટલે કે બાષ્પને બહાર કાઢતો હોય એને કહેવાય બાષ્પોત્સર્જન. ચાલો, તો એની વ્યાખ્યા શું થાય? તો કે લીલી વનસ્પતિ પર્ણો દ્વારા, પર્ણો દ્વારા વાતાવરણમાં ભેજ સ્વરૂપે શું કરે? તો કે પાણી ગુમાવે છે, એટલે કે પાણી છોડતું હોય તો એને બાષ્પોત્સર્જન કહે છે. પછી 9મું છે પ્રકાશ સંશ્લેષણ. તો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલનો ઉપયોગ કરી મૂળ દ્વારા શોષાયેલ પાણી અને વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડની મદદથી પોતાનો ખોરાક બનાવે છે. કોની હાજરીમાં? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલનો ઉપયોગ કરી મૂળ દ્વારા શોષે શું? પાણી અને વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ, એની મદદથી શું બનાવે? ખોરાક. તો આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે પ્રકાશ સંશ્લેષણ કહે છે. ચાલો પછી છે સ્ત્રી કેસર. તો કે પુષ્પની સૌથી અંદર આવેલા માદા પ્રજનન અંગને શું કહેવાય છે? તો કે સ્ત્રી કેસર કહે છે. ચાલો પછી આગળ આવે છે 7મો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પેલું છે કે નીચે આપેલ વનસ્પતિઓનું છોડ, ક્ષુપ અને વૃક્ષ અને વેલામાં વર્ગીકરણ કરો. ચાલો સૌથી પહેલા શું આવે છે? આ બધા નામ આપ્યા છે ને તમારે 4 વસ્તુમાં વર્ગીકરણ કરવા છે: છોડ, ક્ષુપ, વૃક્ષ અને વેલામાં. ચાલો, છોડમાં કયા કયા આવશે? તો કે અયડુસી છે, તુલસી છે, મરચી છે અને બારમાસી છે. ચાલો, ક્ષુપમાં શું આવશે? તો કે જાસૂદ છે, કરણ છે અને લીંબુડી. ચાલો, વૃક્ષમાં શું આવશે? તો કે લીમડો, પીપળો, આંબો અને આસોપાલવ. પછી વેલામાં શું આવશે? તો કે દ્રાક્ષ, મની પ્લાન્ટ અને દૂધી. મની પ્લાન્ટ આપણે મોટે ભાગે ઘરમાં રાખતા હોય છે, બરાબર. ચાલો પછી બીજું છે, નીચેનામાંથી કયા પર્ણો જાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે? ચાલો, આમાંથી કયો પાંદડાઓ છે જાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે?
કે તુલસી છે, કોથમીર છે અને જાસૂદમાં તમને વધારે ભાગે જાળાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. ચાલો હવે જો તંતુ મૂળ કેવા હોય, જો તો કે તંતુ મૂળ આ પ્રકારના હોય, સોટી મૂળ આ પ્રકારના હોય છે, બરાબર છે. આ રીતે ચાલો તંતુ મૂળની વ્યાખ્યા આપી, આકૃતિ દોરી સમજાવો. ચાલો આ તંતુ મૂળની વ્યાખ્યા આકૃતિ છે અને વ્યાખ્યા શું થાય તો કે કેટલીક વનસ્પતિમાં મુખ્ય મૂળ હોય નહીં, પરંતુ બધા જ મૂળ કેવા હોય, સમાન હોય છે. એવા મૂળ તંત્રને શું કહેવાય તો કે તંતુમય મૂળ કહેવાય છે. ટૂંકમાં એક મૂળ આપણને મળે નહીં, ઘણા બધા જોવા મળે. ચાલો પછી સોટી મૂળની વ્યાખ્યા આપી, આકૃતિ દોરી સમજાવો. ચાલો આ છે સોટી મૂળ. ચાલો તો કે કેટલીક વનસ્પતિમાં એક લાંબુ મજબૂત મુખ્ય મૂળ હોય છે, જેની આજુબાજુ નાના નાના મૂળ હોય છે. તો આવા મૂળને શું કહેવાય છે તો કે સોટી મૂળ કહેવાય છે. ચાલો પછી આગળ આવે છે પાર્શ્વ મૂળ. પાર્શ્વ મૂળની વ્યાખ્યા આપી, આકૃતિ દોરી સમજાવો. એટલે મૂળ હોય એની નીચે બીજા ઘણા બધા મૂળ આવેલા, એને કહેવાય પાર્શ્વ મૂળ. તો કે સોટી મૂળમાંથી તે આજુબાજુ નીકળતા નાના મૂળને શું કહેવાય તો કે પાર્શ્વ મૂળ કહેવાય છે. જો આ બધા છે, આ બધા આ છે, એ બધા એને શું કહેવાય પાર્શ્વ મૂળ કહેવાય છે. મુખ્યત્વે સોટી મૂળમાં જ જોવા મળે છે. ચાલો છઠ્ઠું છે, નીચેના વાક્ય સુધારીને તમારી નોંધપોથીમાંથી ફરીથી લખો. ચાલો હું ડાયરેક્ટ સીધો જવાબ જ બોલીશ, બરાબર છે. તો કે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજનું શોષણ કરે છે. તો ભૂલ ક્યાં હતી તો કે અહીંયા પ્રકાંડમાં. પ્રકાંડ નો જ કરે, પણ કોણ કરે? મૂળ. પછી બીજું છે પ્રકાંડ વનસ્પતિને ટટાર રાખે છે. પર્ણ નો આવે, પણ શું આવે? પ્રકાંડ. પછી ત્રીજું છે પ્રકાંડ પાણીનું વહન પર્ણ સુધી કરે છે, તો મૂળ આવે નહીં. પછી ચોથું છે પુષ્પોમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોતી નથી, પણ તો આમાં શું કીધું છે? સમાન હોય છે, એવું આવે નહીં. પછી જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો મુક્ત હોય છે, તો એવું હોય નહીં. વજ્રપત્રો જોડાયેલા હોય તો દલપત્રો કેવા હોય છે? મુક્ત હોય છે, એટલે કે છૂટા હોય છે. ચાલો પછી જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર પણ દલપત્ર સાથે જોડાયેલું હોય એવું જરૂરી નથી. ચાલો હવે નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. પર્ણની દોરવાની એટલે કે પાંદડાની, અને પુષ્પ એટલે કે ફૂલની તમારે દોરવાની છે. તો આ છે આકૃતિ, બરાબર. પર્ણના એટલે કે પાંદડામાં શું આવે તો કે આ પર્ણદંડ કહેવાય આને. પછી આ શું કહેવાય? પર્ણપત્ર વાળો ભાગ કહેવાય. ચાલો આ પુષ્પ છે એટલે કે ફૂલ છે. ચાલો ફૂલમાં એ શું હોય? આ વજ્રપત્ર છે, જે ફૂલનું શું કરતું હોય? રક્ષણ કરતું હોય. પછી આ એ દલપત્ર છે, બરાબર છે. પછી આ આવે સ્ત્રી કેસર, અને આને કહેવાય પુંકેસર. ચાલો પછી આગળ આવે છે આઠમું, કે નીચેનામાંથી કઈ વનસ્પતિ પુષ્પ ધરાવે છે? ચાલો આમાંથી કઈ વનસ્પતિ પુષ્પ ધરાવે છે એ તમારે કહેવાનું છે. ચાલો તો કે મકાઈ છે, ઘઉં, મરચાં, ટમેટા, તુલસી, પીપળો, સીસમ, વડ, આંબો, જાંબુ, જામફળ, દાડમ, પપૈયું, કેળ, લીંબુ, બટાટા અને મગફળી છે એ શું કરે છે તો કે પુષ્પ એટલે કે ફૂલ ધરાવે છે. ચાલો હવે આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. ચાલો એમાં પેલું છે કે નીચેનામાંથી કોની ઊંચાઈ ઓછી હોય છે? સૌથી ઊંચાઈ ઓછી કોની હોય તો કે એ છોડની. પછી બીજું છે છોડને શું વધારે ન હોય? વધારે ન હોય તો કે બી ડાળીઓ વધારે ન હોય. પછી ત્રીજું છે નીચેનામાંથી કયું વૃક્ષ છે તો કે સી આંબો. પછી ચોથું છે નીચેનામાંથી કોણ છોડ નથી તો કે બી અને સી. તો કે બીમાં આવશે લીમડો છોડ નથી અને જાસૂદ પણ છોડ નથી. પછી પાંચમું છે નીચેનામાંથી કઈ વનસ્પતિ ક્ષુપ છે એટલે કે બી કરેણ. પછી છઠ્ઠું છે નીચેનામાંથી કયું વૃક્ષ છે તો કે આપેલા તમામ એટલે કે નાળિયેરી, નીલગિરી અને ગુલમોહર, ત્રણે ત્રણ વૃક્ષ છે. પછી સાતમું છે નીચેના પૈકી શામાં ડાળીઓ પ્રકાંડના આધાર પાસે ઉગતી હોય છે? તો કે ડાળી રે પ્રકાંડના આધાર પાસે ઉગતી હોય તો કે બી લીંબુડીમાં. પછી આઠમું છે નીચેના પૈકી કઈ વનસ્પતિમાં ડાળીઓ પ્રકાંડ પર ઊંચાઈ ઉદ્ભવે છે તો કે બી આંબા પર. પછી નવમું છે નીચેના પૈકી કોનું પ્રકાંડ લીલું અને કુમળું હોય તો કે એ ટમેટાનું. પછી 10મું છે નીચેનામાંથી કઈ વનસ્પતિના પર્ણમાં પર્ણદંડ ન હોય તો કે સી ઘાસમાં. પછી 11મું છે નીચેનામાંથી કઈ વનસ્પતિના પર્ણમાં પર્ણદંડ હોય તો કે એ ગુલાબમાં. પછી 12મું છે બાષ્પોત્સર્જન દ્વારા પર્ણો શું ગુમાવે તો કે સી પાણી ગુમાવે. પછી 13મું છે પ્રકાશ સંશ્લેષણમાં ખાલી જગ્યા વાયુનો ઉપયોગ થાય જ્યારે ખાલી જગ્યા વાયુ ઉત્સર્જિત થાય એટલે કે બહાર નીકળે
તો કે સી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય અને ઓક્સિજન વાયુ શું થાય ઉત્સર્જિત એટલે કે મુક્ત થાય. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે કાર્બન ડાયોક્સાઇડ અને બીજીમાં આવશે ઓક્સિજન. પછી 14મું છે નીચેનામાંથી કઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવે છે? તો કે આપેલા તમામ મકાઈ, શેરડી અને વાંસમાં. પછી 15મું છે નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? તો કે બી મગમાં. પછી 16મું છે મૂળના પ્રકારને કોની સાથે સીધો સંબંધ છે? તો કે સી શિરા વિન્યાસ સાથે. પછી 17મું છે અસંગત જોડ જણાવો. તો કે ખોટી શું આવશે? તો કે બી વાલ તંતુમય મૂળ. એ ખોટું છે. તો સાચું શું આવશે? તો કે શેરડી તંતુમય મૂળ, આંબો સોટી મૂળ અને મકાઈ તંતુમય મૂળ. આ બધા સાચા છે. પછી 18મું છે છોડના કયા ભાગને લીધે વનસ્પતિઓને ઝડપથી ઓળખવી સરળ બને છે? તો કે સી પુષ્પ. પછી 19મું છે પુષ્પના બીજાશયમાં નાના મણકા જેવી રચના હોય એને શું કહેવાય? તો કે સી અંડક કહેવાય. પછી 20મું છે નીચેનામાંથી કયું ગળણી આકારનું પુષ્પ છે? તો કે સી ધતુરો. પછી 21મું છે નીચેનામાંથી કયા પુષ્પમાં વજ્રપત્રોની સંખ્યા અને દલપત્રોની સંખ્યા જુદી જુદી હોય? તો કે આપેલા તમામ એટલે કે ગુલાબ છે, જાસૂદ છે ને સૂર્યમુખી છે. પછી 22મું છે નીચેનામાંથી કયા પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રો જોડાયેલા હોય છે? તો કે પીળીકરણમાં વજ્રપત્રો અને દલપત્રો જોડાયેલા હોય છે. પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે પ્રકાંડે પાંદડા, ડાળીઓ, કળી, ફૂલ અને ફળ ધરાવે છે. પછી બીજું છે પાણીમાં ઓગળેલા ખનિજ તત્વો પણ પ્રકાંડમાં પાણીની સાથે ઉપર ચડે છે. પછી ત્રીજું છે પર્ણની ઉપર રહેલી રેખાઓને શું કહેવાય? શિરા કહે છે. પછી ચોથું છે પર્ણની મધ્યમાં જે જાડી શિરા દેખાય એને મધ્ય શિરા કહેવાય, જે મેઇન શિરા હોય. પછી 5મું છે વનસ્પતિના મૂળનો ભાગ જમીનમાં આવેલો હોય. પછી 6થું છે મૂળ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે. ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા. એમાં પેલું છે કે છોડ એ સામાન્ય રીતે નાના હોય છે. જવાબ આવશે સાચું. પછી બીજું છે ટામેટાના છોડની ઊંચાઈ ઘણી વધારે હોય છે. તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે દ્રાક્ષના વેલાઓ છોડ, સૂપ અને વૃક્ષની સમાન જ હોય છે. તો જવાબ આવશે ખોટું. પછી ચોથું છે વનસ્પતિનું પ્રકાંડ એ દ્વિમાર્ગીય રસ્તાની જેમ કામ કરે છે. તો જવાબ આવશે સાચું. પછી 5મું છે પર્ણમાં સ્ટાર્ચ હોય. તો જવાબ આવશે સાચું. પછી 6થું છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઓક્સિજન ઉત્સર્જિત થાય. તો જવાબ આવશે સાચું. પછી 7મું છે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજનું શોષણ કરે છે. તો જવાબ આવશે સાચું. પછી 8મું છે પુંકેસર એ તંતુમય રચના છે. જવાબ આવશે સાચું. ચાલો આ હતો તમારો ચોથો પાઠ વનસ્પતિની જાણકારી મેળવીએ. અહીંયા પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને તે પણ લોકો ભણી શકે. અને તમે પણ વોટ્સઅપ દ્વારા પણ આપણો વિડીયો શેર કરી શકો છો. ચાલો તો વળી પાછા મળશો નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.